નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની આવાસ યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે વ્યક્તિગત આવાસ યોજના। આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા 1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે વ્યક્તિગત આવાસ યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, રાજ્યમાં રહેતા જે ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓ છે કે જેમની પાસે ખુલ્લો પ્લોટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય મકાન નથી, અથવા તો જે મકાન છે તે કાચી ગાર માટીનું મકાન છે અથવા જર્જરિત મકાન કે ઘાસપુરા ટાઈપનું મકાન હોય, એટલે કે મકાન છે તે રહેવા માટે યોગ્ય ન હોય, તો તેવા વ્યક્તિઓ રહેવા માટે પાકું મકાન બનાવી શકે તે હેતુથી ગુજરાત સરકારનું જે આદિજાતિ વિકાસ વિભાગ છે તો તેના દ્વારા આ વ્યક્તિગત આવાસ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવી છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જનજાતિના લોકોને મળવા પાત્ર થશે, કારણ કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે લોકો છે તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે। અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની વાર્ષિક આવક છે તે રૂપિયા 6 લાખ સુધીની જ હોવી જોઈએ, 6 લાખ કરતા વધારે વાર્ષિક આવક ન હોવી જોઈએ। અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ, તેમજ અરજદારોએ રાજ્ય કે કેન્દ્ર સરકારની અન્ય જે આવાસ યોજના છે તેનો લાભ પણ લીધેલ ન હોવો જોઈએ। જો અગાઉ કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલ હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે ફરીથી મળવા પાત્ર થતો નથી। અહીં જ્યારે તમને પહેલો હપ્તો આપવામાં આવે તે તારીખથી લઈ અને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ છે તે પૂરું કરી દેવાનું રહેશે અને અરજદાર પાસે પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ છે તે ફરજિયાત હોવો જોઈએ। વાત કરી લઈએ એ મિત્રો મળવાપાત્ર સહાય વિશે કે અરજદારને મકાનના બાંધકામ માટે કેટલી સહાય આપવામાં આવશે। તો કે યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટે અલગ અલગ હપ્તામાં રૂપિયા 1,70,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવશે, કે જેમાં મિત્રો પહેલો હપ્તો છે તે વહીવટી મંજૂરી મળશે એટલે રૂપિયા 30,000 નો પ્રથમ હપ્તો આપવામાં આવશે। આવાસનું જે બાંધકામ છે તે લિંટર લેવલે પહોંચશે એટલે રૂપિયા 80,000 નો બીજો હપ્તો છે તે મળવા પાત્ર થશે। આવાસનું જે બાંધકામ છે તે છત સુધી પહોંચશે એટલે રૂપિયા 50,000 નો ત્રીજો હપ્તો છે તે મળવા પાત્ર થશે અને શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે રૂપિયા 10,000 નો ચોથો હપ્તો છે તે આપવામાં આવશે। આવી રીતે મિત્રો યોજના અંતર્ગત કુલ રૂપિયા 1,70,000 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવી છે। વાત કરી લઈએ આપણે અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ અહીં જે મિત્રો યોજનાનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીં જે vky.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 22/6/2026 થી અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે અને 21/7/2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। હવે વાત કરીએ કે ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો છે, રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ છે તેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આકારણી પત્રક છે। ત્યાર પછી જે જમીન ઉપર તમારે મકાનનું બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ છે તે આપવાની રહેશે। આ જે નકશો છે તે તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા કાઢી આપવામાં આવશે। ત્યાર પછી મકાન બાંધકામ કરવાની રજા ચીઠી છે તે પણ તલાટી કાઢી આપશે। ત્યાર પછી એકરારનામું છે, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે, ત્યાર પછી લાભાર્થીનું જમીન સાથેનો ફોટોગ્રાફ છે, એટલે કે જે જગ્યાએ તમારે મકાનનું બાંધકામ કરવું હોય તો તે જગ્યા સાથેનું તમારે ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। સ્વઘોષણા પ્રમાણપત્ર છે, વેરા પોઈન્ટ છે, જો અરજદાર વિધવા હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો છે તે પણ આપવાનું રહેશે। તો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો અગત્યની આવાસ યોજના કહી શકાય વ્યક્તિગત આવાસ યોજના, કે જે યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિના જે લોકો છે તો તેઓને પાકું મકાન બનાવવું હોય તો યોજના અંતર્ગત રૂપિયા 1,70,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।